સોમનાથના વેરાવળ ડારી ટોલ પ્લાઝા પર આવેલી નિરાધારના આધાર સંસ્થા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાબા અમરનાથની ગુફાના દિવ્ય દર્શન અને ગણેશજીની આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમમાં પોલીસ મહિલા મોરચાના મહામંત્રી અને એક્સ આર્મી મેનનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત સિટી પોલીસ ઇન્સ્પેક્ટરનું ખાસ સન્માન કરાયું હતું। આ સાથે જ સ્ત્રી શક્તિને ઉજાગર કરનાર અને ટીમ મોદી મહિલા મોરચાના મહામંત્રી તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર મીનાબા જાડેજાનું બહુમાન કરવામાં આવ્યું હતું। એક્સ આર્મી મેન મુકેશ ઝાલા સાહેબ અને અન્ય પૂર્વ સૈનિકોનું પણ આદરપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું। મંગળકર્તા દેવ ગણપતિના ચરણોમાં વંદન સાથે દેશની સેવા માટે સમર્પિત એવા આપણા નિવૃત્ત સૈનિક જવાનો એમને સતત વંદન સાથે અહીંયા જે સેવા યજ્ઞ ચાલી રહ્યો છે તમામ પ્રભુજી તથા પ્રભુજીની સેવા કરનાર તમામ સેવાભાવીઓ એમને વંદન સાથે શરૂઆત કરી। આપ સૌનું નામ જો ઉલ્લેખ નથી કરતો તો સૌને આદરપૂર્વક સન્માન। આજે ધર્મ સેવા, રાષ્ટ્ર સેવા અને માનવ સેવા આ ત્રણેયનો સુભગ સમન્વય એના સાક્ષી બનવાનો મને જે મોકો મળ્યો એનો ખૂબ આનંદ છે। આવું સરસ મજાનું આયોજન કરી આજે ધાર્મિક બાબતને રાષ્ટ્ર સેવા સાથે માનવ સેવા સાથે સાંકળી અને જે પ્રેરણા પૂરી પાડી છે એ ખરેખર અદ્ભુત છે। મીનાબા જાદવ, ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી, ટીમ મોદી મહિલા મોરચો। આજે ખૂબ જ ખુશીને લાગણી વ્યક્ત કરું છું કે હર અને હરી અને પાવન ભૂમિ ઉપર દાદા સોમનાથના સાનિધ્યમાં જીવતા જાગતા પ્રભુજીના દર્શન થયા અને એ જીવતું જાગતું પ્રભુજીનું દર્શન કરાવતી સંસ્થા એટલે નિરાધારનો આધાર જે વેરાવળ તાલુકામાં ડારી ટોલ પ્લાઝાની નજીક આવ્યું છે। સોમનાથ દાદાને અને આજે અત્યારે નિરાધારના આધારની અંદર બિરાજમાન શ્રી ગણપતિ દાદા ને આપણે ક્યારેય રૂબરૂ નથી જોયા, પરંતુ અમને લોકોને આજે નિરાધારના આધારમાં જે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સુંદર માનવ કલ્યાણ રૂપી આત્માને જે જીવને પ્રભુજીનું નામ આપવામાં આવ્યું છે, જે તમારી અંદર અમારી અંદર જે આત્મા છે એને પ્રભુજીનું નામ આપ્યું છે। અમે આજે સાક્ષાત નિરાધારના આધારની અંદર પ્રભુજીના દર્શન કર્યા છે અને એની સાથે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજન હતું આપણા દેશના સૈનિકોના સન્માનનું। એ સૈનિકો, આર્મી મેનો તેમજ દરેક દળના જવાનોનું સન્માન રાખવામાં આવ્યું હતું। એ સુંદર વિચાર આજે નિરાધારના આધારના ટ્રસ્ટીઓને હતો। એ આયોજનની અંદર આજે હાજરીમાં પીઆઈ શ્રી ગૌસ્વામી સાહેબ તેમજ એક્સ આર્મી મેન શ્રી મુકેશ ઝાલા તેમજ ઘણા બધા આર્મી જવાનો જેના નામ મને નથી ખ્યાલ, પરંતુ એમને હાજરી આપી અને એનું સન્માન કરવામાં આવ્યું ત્યારે ખૂબ જ ખુશી થઈ। અને એની સાથે હું આજે દેશના દરેક નાગરિકને, દરેક ભારતવાસીને એમ કહીશ કે આપણે લોકો દેશના આર્મી મેનો અને દરેક જવાનોનું સન્માન ક્યાંય ને ક્યાંય કરીએ છીએ, પરંતુ એની આગળ પણ એ લોકો જે વર્ષો પોતાનો કિંમતી સમય 15 થી 17 વર્ષો એ પોતાની યુવા અવસ્થાની અંદર આપણા લોકો માટે એ બોર્ડર ઉપર એ શહીદ થાય છે અને એ જે સેવાનું કાર્ય કરે છે એ તો કરે જ છે, પરંતુ સલામ છે એ પરિવારને જે પોતાના દીકરાને, પોતાના સુહાગને અને પોતાના પિતાને જે પરિવાર આપણા માટે દેશ ભારતીય નાગરિકો માટે જે મોકલે છે એ સલામ હું એમને કરું છું। આર્મી જવાનો અને દરેક સૈનિકોની સાથે સાથે એક કુટુંબને, એ પરિવારને, એ માને સલામ કરું છું જે પોતાના કાળજાના કટકાને આપણા માટે એક બીજી માં પોતાની આપણા જે ભારત માં છે એની રક્ષા કાજે પોતાના દીકરાને, પોતાના કલેજાને આપણે જ્યારે એ શાંતિથી દરેક તહેવારો મનાવીએ છીએ ત્યારે એ લોકો જ્યારે દેશની રક્ષા કરે છે ત્યારે આપણે અહીંયા તહેવારો ઉજવી શકીએ છીએ। આપણા ઘરના કુળદીપક કોઈ પોતાની માં છે પોતાના કુળદીપકને ત્યાં મોકલે છે ત્યારે થાય છે, તો સલામ આપણે એ માને કરશું જે દરેક પરિવારમાંથી પોતાના છોકરાને મોકલે છે। એ નાગરિકની, આપણા ભારતવાસીની દરેકની ફરજ છે કે એ શહીદો, એ પરિવારો, એ વીરનારીઓને સન્માનો થવા જોઈએ અને આજની યુવા જાગૃત પેઢી છે એને જો આવા સન્માનો થતા રહેશે તો એને પણ પ્રેરણા મળશે કે અમારે પણ દેશની
માં જવું જોઈએ અને સૈનિકોનું જે સન્માન થાય છે ત્યારે ખબર પડે છે કે એ લોકો પોતાનો જીવ, પોતાની આત્મા અને પોતાના સપનાઓ બાળી અને આપણા માટે જે શહીદ થાય છે એના રક્ષા કાજે, એના પરિવારની રક્ષા કાજે આપણે ક્યાંય ને ક્યાંય યોગદાન આપવું જોઈએ. તો આજે એ યોગદાન નિરાધારનો આધારની અંદર દેશના દરેક સૈનિકો અને જવાનોનું 1 મહિનો અને પોલીસ જવાનોનું જે સન્માન કરવામાં આવ્યું છે, ખૂબ જ લાગણીની ખુશી વ્યક્ત કરું છું. સાથે અભિનંદન આપું છું નિરાધારના આધારના દરેક ટ્રસ્ટીઓને અને ભાઈ શ્રી જનકભાઈને તેમજ એમની ટીમને કે આવા અવારનવાર યુવા જનજાગૃતિના પ્રોગ્રામો કરતા રહે અને દેશના દરેક માણસની અંદર એક પ્રવૃત્તિમય જિંદગી મળે અને આ પ્રભુજીના દર્શન કરવાનો અમને લોકોને લાવો મળે. જય હિન્દ. મારું નામ જનક પારેખ, નિરાધારના આધાર માનવ સેવા ટ્રસ્ટ. છેલ્લા 8 વર્ષથી અમે ગીર સોમનાથ જિલ્લામાં એક સંસ્થા ચલાવીએ છીએ, જેમાં રસ્તા ઉપર રખડતા ભટકતા માનસિક અસ્થિર લોકોને આશરો આપી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું એક કાર્ય કરીએ છીએ. છેલ્લા 6 વર્ષોથી અમે દર વર્ષે ગણપતિનું આયોજન કરીએ છીએ, પણ આ વર્ષે એક વિશેષ આયોજન કર્યું હતું, જેમાં વૃંદાવનની થીમ પર ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે અને આજના દિવસે આપણા દેશની જે સેવા કરે છે, રાષ્ટ્ર સેવા, અત્યારે નિવૃત્ત આર્મીમેન છે, માજી સૈનિકો આપણા વીરાવ ગીર સોમનાથ જિલ્લાના, એમને આજે આરતી માટે આમંત્રિત કર્યા હતા અને તેમનું એક નાનકડું સન્માન રાખ્યું. આ તબક્કે ઝાલાભાઈ જે ઝાલા સાહેબ છે, જે મારા પરમ મિત્ર છે, એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે આજના દિવસમાં. અને આજે રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા અને માનવ સેવા આ ત્રણનો એક સમન્વય થયો હતો, જેમાં પીઆઈ શ્રી ગોસ્વામી સાહેબ પણ હાજર રહ્યા હતા.